કરજણ તાલુકાના બામન ગામ પાસે આવેલ હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ડીમાર્ટ વેરહાઉસના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા। વેરહાઉસ બહાર 150 જેટલા કર્મચારીઓ પગાર વધારાને લઈ ગેટ બહાર હડતાળ ઉપર ઉતર્યા। 100 થી 150 જેટલા કર્મચારીઓને ગેટ બહાર હડતાળ ઉપર ઉતર્યા। 8 કલાકના બદલે 9 કલાક કામ કરાવી ઓવરટાઈમ આપતા ન હોવાના કર્મચારીઓના આક્ષેપ। 700 રૂપિયા રોજ આપવાની માંગ સાથે કર્મચારીઓ હડતાળ ઉપર। પગાર વધારોની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ જારી રહેશે। કર્મચારીઓ વેરહાઉસ મેનેજરને આ બાબતે વાત કરતા હેડ ઓફિસ ખાતે કોન્ટેક્ટ કરવા જણાવ્યું। ફેસિલિટી સ્ટાફ સિક્યુરિટી 12 કલાક કામ કરાવે છે અને પગાર આપે છે 12,000 રૂપિયા અને એક બી રજા નથી હોતી, કન્ટિન્યુ નોકરી હોય છે। કેટલા જણા તમારી સાથે આવા છે? મારી સાથે 15 જણા છે સિક્યુરિટીનો સ્ટાફ ટોટલી, અને બીજા બધા બી છે 300-400 જણ છે બધા ટોરે। એ લોકોને બી પગારની સમસ્યા છે, એટલે મારી માંગ છે કે 12 કલાકનો જે રેટ છે એ રેટ અમને મળવો જોઈએ। કેટલા ટાઈમથી તમે? હું અહીંયા આગળ 3 વર્ષથી નોકરી કરું છું। કેટલો તમને પગાર આપે છે? 12,000 રૂપિયા પગાર આપે છે। માંગ છે તમારું? પગાર વધારો થવો જોઈએ, 12 કલાક કામ કરીએ તો એ પ્રમાણે વળતર મળવું જોઈએ અમને। શું નામ તમારું? ગોહિલ ઘનશ્યામસિંહ।